નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉજ્જવલ પંડિત ઇંગ્લિશ ગ્રામરની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. વિદ્યાર્થીઓ, ટેન્સીસ જે ઇંગ્લિશ ગ્રામરનો ખૂબ જ અગત્યનો ભાગ છે, એની અંદર આપણે પાર્ટ 1ના અગત્યના મુદ્દાઓ જે જોયા એમાં સાદો વર્તમાનકાળ. મિત્રો, એનું નામ સાદો વર્તમાનકાળ હોવા ઉપરાંત ખાસ એ જોવાનું હતું કે એની અંદર કયા કયા પ્રકારના ક્રિયાપદના ઉપયોગથી આપણે વાક્યરચના બનાવી શકીએ. હવે આજનો જે પાર્ટ 2નો આપણો જે વિડીયો છે એમાં ખાસ મિત્રો આપણે સેકન્ડ ટેન્સ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. એ છે ચાલુ વર્તમાનકાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આપણને લગભગ ટેન્સના ટેબલ ઉપરથી એવું ખ્યાલ આવી ગયો હશે કે કયા ક્રિયાપદને આપણે યાદ રાખીએ મિત્રો. તો આપણે એક ટ્રીક આપી હતી જેની અંદર V1, V2, V3 અને V4, જેમાં V1 એટલે કે મૂળ ક્રિયાપદ, V2 એટલે કે ભૂતકાળ, V3 એટલે કે મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું સ્વરૂપ અને V4 એટલે કે ING ફોર્મ. તો અહીંયા આપણે આ જે ચાલુ કાળ ભણી રહ્યા છીએ, વર્તમાન કાળ અથવા ચાલુ ભૂતકાળ પણ હશે, તો આપણે V4નું સ્વરૂપ યાદ રાખવાનું છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે સ્ટ્રક્ચર એટલે કે બંધારણ. જો કોઈ પણ ટેન્સનું આપણે 4 વસ્તુ નક્કી કરી છે કે બંધારણ આપણે જોવાનું છે, એનો ઉપયોગ જોવાનું છે, એના પછી એનો ખાસ કરીને એના એક્ઝામ્પલ્સ રેગ્યુલર અને અપવાદરૂપ અને એમાં વધારાના શબ્દો, પણ એને પ્રાયોરિટી આપણે આપી છે, એક અગ્રતા ક્રમ નક્કી કર્યો છે. તો એ ક્રમના આધારે સૌથી પહેલું આપણે જોઈએ સ્ટ્રક્ચર મિત્રો. તો સ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં કરતા તો કોમન હશે જ. કરતા પછી આપણે મૂકવાનું છે એમ, ઇઝ, આર. યાદ રાખીશું કે ચાલુ વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બીના વર્તમાન કાળના સ્વરૂપમાં એમ, ઇઝ અને આર આવવું જોઈએ. એના પછી આપણું V4 આપણે યાદ રાખવા માટે કીધું છે કે વર્તમાન કાળનું સ્વરૂપ અને પછી V4 આવવું જોઈએ. તો આ એક કોમ્બિનેશન છે. પહેલું કોમ્બિનેશન આ અને એની સાથે આપણે V4 આ બે યાદ રાખવાના છે. પછી આપણું કર્મ આવશે અને વધારાના શબ્દો આવશે. તો બંધારણ આપણને એટલા માટે પણ ઉપયોગી થશે કે જ્યારે જ્યારે આપણે V4 ફોકસ કરીશું એટલે તરત માત્ર બે જ વસ્તુ કે એમ, ઇઝ, આર અને V4 હોય એટલે કે ING તરત આપણે ચાલુ વર્તમાન કાળ એને કહી શકીએ. તો આ આપણું બંધારણ છે સૌથી પહેલા મિત્રો. હવે એનો ઉપયોગ જોઈએ તો ઘણીવાર આપણને ખબર છે કે જે ક્રિયા આપણી સમક્ષ બની રહી હોય, આપણે એ ઘટનાના સાક્ષી બનતા હોઈએ. માનો કે હું અત્યારે બોલી રહ્યો છું, તમે બધા સાંભળી રહ્યા છો, તો ઘટનાક્રમ અત્યારે હાલ ચાલુ છે, નજર સમક્ષ બની રહ્યો છે. આપણે ઘણી બધી વાર એવું બોલે છે કે જુઓ આકાશમાં પેલા પક્ષીઓ ઉડી રહ્યા છે. તો અત્યારે હાલ જે ક્રિયા ચાલુ હોય વર્તમાન સમયમાં એનો ઉલ્લેખ કરવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ આપણે કરી શકીએ. તો નજર સમક્ષ બનતી ઘટના હોવી જોઈએ. તો સામાન્ય સ્વરૂપે ING ક્યાં વપરાય? જે ઘટના આપણે દર્શાવવાની હોય અત્યારે હાલ એની વાત કરી રહ્યા છીએ. હવે મિત્રો આપણા અગ્રતા ક્રમ પ્રમાણે સૌથી પહેલું બંધારણ છે, એના પછી એનો ઉપયોગ છે. હવે આગળ જોવા જઈએ આપણે તો એવા એક્ઝામ્પલ જોઈએ જે આપણા લાઈફ લાઈક એક્ઝામ્પલ આપણે રોજબરોજની જિંદગીમાં યુઝ કરતા હોઈએ, જેથી આપણને યાદ રાખવામાં સરળતા રહે. તો પહેલું એક્ઝામ્પલ છે મિત્રો, શી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ નાઉ. હવે આ રહ્યો આપણો કરતા. આપણે બંધારણ ચેક કરી લઈએ એકવાર. આ રહ્યું ટુ બીનું સ્વરૂપ જેમાં શી જોડે આપણે ઇઝ જ મૂકવું પડે. આ રહ્યું આપણું V4 એટલે કે પ્લે અને ING, અને આ આપણું કર્મ છે અને આ વધારાનો શબ્દ. તો વધારાના શબ્દમાં જેમ ધારો કે સાદા વર્તમાન કાળમાં આપણે એક લિસ્ટ બનાવી દીધું કે ઓલવેઝ હોય, ઓફન હોય, સમટાઈમ્સ હોય, રેગ્યુલરલી હોય. તો આવા શબ્દોના માધ્યમથી આપણે એવું નક્કી કરી શકીએ સૌથી છેલ્લે હિન્ટ મેળવવા માટે કે બંધારણ ભૂલી ગયા છીએ કે આપણને એવી પણ ખબર નથી પડતી કે V1, V2, V3 હોય, તો આવા શબ્દો પણ આપણને હિન્ટ આપશે. અત્યારે હાલ બનતી ઘટના નાવ, એના આધારે આપણે સમજી શકીએ. તો આ એક્ઝામ્પલ નંબર 1 છે. બીજું એક્ઝામ્પલ, વી આર પ્રેક્ટિસિંગ सम्स ઓફ મેથેમેટિક્સ એટ ધીસ મોમેન્ટ. ફરી આ કરતા છે. એક વચન સાથે આપણે ઇઝ મૂક્યું હતું, બહુવચન સાથે આપણે આર લઈ રહ્યા છીએ. આ V4 ફોર્મમાં આપણે જે લીધું હતું ING, એવી રીતે પ્રેક્ટિસિંગ એ પણ V4 ફોર્મ છે. सम्स ઓફ મેથેમેટિક્સ એટ ધીસ મોમેન્ટ, આ નાવની જેમ એટ ધીસ મોમેન્ટ એ વધારાનો શબ્દ છે. તો આ પણ અત્યારે હાલ અમે મેથેમેટિક્સના દાખલાઓ ગણી રહ્યા છીએ, આ ક્ષણે અત્યારે હાલ. તો એવું આપણે અહીંયા કહી શકીએ. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ મિત્રો. તો દે આર ડુઈંગ ધેર હોમવર્ક એટ પ્રેઝન્ટ. તેઓ, અહીંયા પહેલા શી છે, પછી વી લીધેલું છે, પછી ધે લીધેલું છે, આર કોમન રહેશે. ડુઈંગ ધેર હોમવર્ક એટ પ્રેઝન્ટ, તે લોકો પોતાનું હોમવર્ક અત્યારે હાલ કરી રહ્યા છે. એટલે હોમવર્ક કરવાની ઘટના ચાલુ છે. દરેકમાં પ્લેઇંગ, પ્રેક્ટિસિંગ અને ડુઈંગ ING ફોર્મ આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. નંબર 4, લુક.
ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જુઓ, આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે, ઉડવાની ક્રિયા ચાલુ છે. તો અમુક વાર વાક્યની શરૂઆતમાં આવો શબ્દ પણ આપેલો હોઈ શકે, તો આપણા માટે ચિંતાનો વિષય નથી. બર્ડ્સ એટલે બહુવચન છે, આર આઈએનજી ફોર્મ છે અને વધારાના શબ્દો અહીંયા નથી, પણ જોઈ શકાય છે. આને એડિશનલ વર્ડ તરીકે લઈ પણ શકીએ આપણે. વધારાનો શબ્દ વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે, વાક્યના અંતે પણ હોઈ શકે. એટલે આપણને હિન્ટ આપશે કે હા જુઓ, આ શબ્દના આધારે આપણને ખ્યાલ છે કે અત્યારે ઘટના બની રહી છે, અથવા ઘટનાક્રમના આપણે અત્યારે હાલ સાક્ષી બની રહ્યા છીએ. તો એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છીએ, એમાં હજુ પણ થોડા જોઈએ. આઈ એમ રીડિંગ અ ડ્રામા ઓફ શેક્સપિયર એન્ડ માય એલ્ડર બ્રધર ઇઝ મેકિંગ અ કોલાજ. હું અત્યારે વિલિયમ શેક્સપિયર, જે બહુ મહાન નાટ્યકાર છે, એનો એક ડ્રામા વાંચી રહ્યો છું, વાંચવાની ઘટના ચાલુ છે, અને મારો મોટો ભાઈ કોલાજ બનાવી રહ્યો છે. કોલાજનો મતલબ થાય કે ધારો કે પેપર કે આર્ટ વર્કમાંથી કંઈક વસ્તુ બનાવી, એને આપણે કોલાજ કહીએ. COLLAGE સ્પેલિંગ છે એનો. તો મિત્રો, બે ગૌણ વાક્યને આપણે એન્ડથી કનેક્ટ પણ કરી શકીએ. જેમ કે પહેલું વાક્ય અહીંયા પૂરું થાય છે, પછી આપણે સંયોજક એન્ડ યુઝ કર્યું, પછી બીજું વાક્ય લીધું, માય એલ્ડર બ્રધર ઇઝ મેકિંગ. તો અહીંયા ઇઝ એમ અને રીડિંગ અને ઇઝ તથા મેકિંગ, એટલે આવા બે ગૌણ વાક્યો પરીક્ષામાં આપેલા હોય તો પણ આપણને તરત ખ્યાલ આવશે કે આ ચાલુ વર્તમાન કાળના વાક્ય છે. હવે પરીક્ષામાં અહીંયા આખી ખાલી જગ્યા આપેલી હશે, અહીંયા ખાલી જગ્યા આપેલી હશે, એટલે આપણને તરત હિન્ટ મળવી જોઈએ કે ભાઈ નજર સમક્ષ ઘટના અત્યારે હાલ બની રહી છે, એટ પ્રેઝન્ટ ચાલુ છે ક્રિયા. તો અહીંયા બ્રેકેટમાં જે 4 ઓપ્શન આપેલા હશે, એ 4માંથી આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવો એ આપણે જે પ્રેક્ટિસ કરી છે એના આધારે નક્કી કરીશું, અને એમાંથી આપણને 100% કંઈક હિન્ટ મળતી રહેશે. હવે આ જે એક્ઝામ્પલ છે એમાં હજુ આગળ વધીએ. હી ઇઝ પુટિંગ ધ થિંગ્સ ઇનટુ પ્રોપર ઓર્ડર નાઉ. અલગ અલગ પ્રકારના કરતા લીધા છે વિદ્યાર્થીઓ. આમાં શી છે, પછી વી, પછી ધે, પછી બર્ડ્સ એટલે કોઈ પ્રાણી માટે, પક્ષી માટે વાત કરીએ. આઈ લીધું, પ્રથમ પુરુષ એક વચન. હવે હી લીધું. પુટિંગ, તે વ્યક્તિ દરેક વસ્તુને પ્રોપર ઓર્ડરમાં અત્યારે ગોઠવી રહ્યો છે. માનો કે બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ પડેલી હોય તો એને પ્રોપર ઓર્ડરમાં મૂકી રહ્યો છે, મૂકવાની ઘટના ચાલુ છે, રાઈટ. યુ આર ઓર્ગેનાઇઝિંગ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ અપ્રોપ્રિએટલી. યુ બીજો પુરુષ એક વચન સાથે આર આવશે. ઓર્ગેનાઇઝિંગ જોડે આઈએનજી છે. તમે અત્યારે હાલ તમામ ડોક્યુમેન્ટ્સ બરોબર રીતે ગોઠવી રહ્યા છો. તો અત્યારે હાલ જે ઘટના બની રહી છે એની આપણે વાત કરીએ. આ જે એક્ઝામ્પલ જોયા મિત્રો, એની અંદર આપણે ખાસ એક વસ્તુ નોટ ડાઉન કરવાની છે દરેક જણાએ, કે જ્યારે તમે આઈએનજી સ્વરૂપ જુઓ છો તો મગજમાં ફિટ કરી દેવાનું કે એમ ઇઝ આર આઈએનજી આવે એટલે ચાલુ વર્તમાન કાળ હોય જ. આગળ વધીએ. હવે રૂલ્સ એના અમુક જોવાના છે આપણે. ઘણીવાર એવું બને મિત્રો કે અમુક નિયમ જે આપણને સ્કૂલમાં ભણાવવામાં આવ્યા છે, જો એના વિશે આપણને જાણકારી છે તો આપણે એને રિવાઇઝ કરી લઈશું. જો આપણે એને જાણતા નથી તો આપણે એને થોડા શીખવાનો પ્રયત્ન કરીશું. તો રૂલ નંબર 1 જે આપણને આપેલો છે એ છે ફોર્મ્સ, એટલે કે એના સ્વરૂપ. હવે આ ટેબલ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે ઘણી બધી વાર વિદ્યાર્થીઓને કંઈક એવું જોઈએ જે એમનું તરત ધ્યાન આકર્ષિત કરતું હોય, અથવા એમને તરત ખ્યાલ આવતો હોય, ઇઝી પડતું હોય, હેન્ડી હોય એકદમ. તો આપણે એવો પ્રયત્ન કર્યો કે અહીંયા વર્કિંગ જે છે એ એઝ ઇટ ઇઝ રાખ્યું. અગત્યની બાબત કે અત્યાર સુધીના એક્ઝામ્પલ્સમાં માત્ર આપણે જોયા હતા એ એક્ઝામ્પલ વિધાન વાક્યના હતા. હવે વિધાન વાક્ય સિવાય ધારો કે પ્રશ્ન વાક્ય આવે, પ્રશ્ન નકાર આવે અથવા નકાર આવે, તો એમાં શું કરવું? તો એનો અહીંયાથી આપણે થોડો આઈડિયા મેળવીએ. માનો કે એફર્મેટિવ, તો એને આપણે કહીએ વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે એવું વાક્ય કે જેની અંદર નકારવાચક નથી અને પ્રશ્નવાચક નથી. તો આપણે વાંચીએ કે આઈ એમ વર્કિંગ અથવા હી શી ઇઝ વર્કિંગ, વી આર વર્કિંગ. તો અહીંયા તરત ખ્યાલ આવશે આ આપણો કર્તા છે, આ આપણું એમ ઇઝ આર વાળું ટુ બીનું સ્વરૂપ છે, અને આ આપણું V4 છે. તરત ખ્યાલ આવી જશે, તરત જ જોઈએ એટલે. પણ આ વાત થઈ આપણે વિધાન વાક્યની. બીજો પ્રકાર આપ્યો છે નેગેટિવ, એટલે કે નકારવાચક. તો ઘણીવાર મિત્રો અમુક શબ્દો જેવા કે નોટ, નો, નન, નથિંગ, નો વન આવું મૂકવાથી વાક્યનું નકારવાચક સ્વરૂપ બનતું હોય છે. આની અંદર આપણે નોટનો પ્રયોગ કર્યો છે. માનો કે આઈ એમ નોટ વર્કિંગ, શી ઇઝ નોટ વર્કિંગ અથવા વી આર નોટ વર્કિંગ. એક સિમ્પલ લોજિક પર કામ કરી રહ્યા છીએ કે ઉપરના વાક્યમાં નોટ નથી અને અહીંયા આપણે નોટ એડ કરી રહ્યા છીએ એટલે નેગેટિવ વાક્ય આપણને ઓટોમેટિકલી મળી જશે. ત્રીજા પ્રકારનું વાક્ય છે ઇન્ટરોગેટિવ, એટલે આનો મતલબ થાય પ્રશ્ન વાક્ય. હવે પ્રશ્ન વાક્ય પૂછવા માટે આપણે કશું જ નથી કરવાનું, માત્ર આપણે જે પહેલું કરતા લીધેલું છે અને બીજું ક્રિયાપદ આગળ લાવવાનું છે. જેમ કે એમ આઈ વર્કિંગ, ઇઝ હી વર્કિંગ ઓર આર ધે વર્કિંગ. અહીંયા ક્વેશ્ચન માર્ક દેખાય છે કારણ કે ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન બનાવવા માટે વાક્યના અંતે પ્રશ્નાર્થ મૂકવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો
પરીક્ષામાં ધારો કે આપણને જ્યારે વાક્ય પૂછાય તો માત્ર વાક્યનો પ્રકાર બદલાશે, એટલે એવું નહીં થાય કે આખું વાક્ય બદલાઈ જશે. માનો કે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય જ્યારે એમને આવું વાક્ય પૂછવામાં આવે બ્લેન્ક શી પ્લેઇંગ ક્રિકેટ નાવ. હવે નાવ ઉપરથી ખબર પડે અને અહીંયા આઈએનજી ઉપરથી ખબર પડે કે 100% આ ચાલુ વર્તમાન કાળ જ છે, પરંતુ વાક્યનો ક્રમ બદલાયો. આપણે ટેવાયેલા હતા શી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ એ રીતે, પણ માત્ર પ્રશ્ન વાક્ય બનાવવા ગયા તો આપણે અહીંયા ઇઝ મૂકવું પડ્યું. તો હવે યાદ આપણે એ રાખીશું કે વાક્યમાં ક્રિયાપદ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે તો એ ઇન્ટરોગેટિવ બની જશે. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન વાક્ય. તો માત્ર એક ક્રમના ફેરફાર કરવાથી અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ નહીં પણ ક્વેશ્ચન માર્ક મૂકવાથી પ્રશ્ન વાક્યમાં આપણે એમ રૂપાંતર કરી શકીએ છીએ. તો આ એક ટેબલ એકદમ સિમ્પલ છે, તમને યાદ રહે એવું. મોટા ભાગે વિદ્યાર્થીઓને એક સિંગલ પર્ટિક્યુલર પેરેગ્રાફમાં કે એક સિંગલ ટેબલમાં જો આવું આપવામાં આવે છે તો લગભગ આપણું કામ ખૂબ જ સરળ બની જશે. વાક્યનો પ્રકાર પણ રાખીશું. એફર્મેટિવ એટલે વિધાન વાક્ય, નેગેટિવ નકારવાચક અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નવાચક. તો આ આપણા માટે ખૂબ જ અગત્યનું પાસું છે. હવે વાત કરીએ આપણે આગળ. તો આ ટેન્સમાં જે નિયમ હતા એમાં રૂલ નંબર 2 જોઈએ. રૂલ નંબર 2 આપણને એવું કહે છે કે સ્પેલિંગ ઓફ આઈએનજી એની વાત કરીએ તો ઘણી બધી વખતે આપણે એના માટેનો નિયમ જોવો પડશે. તો બે વોવેલ એટલે આપણે સ્વર કહી દઈએ એને, સ્વર આપેલા હોય, એક કોન્સોનન્ટ વ્યંજન આપેલો હોય, ત્યારે ફક્ત ઈ દૂર કરીને આઈએનજી મૂકવું. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે આ ડાન્સ સી, બરોબર, એ અત્યારે હાલ આપણને વોવેલ એ પણ આપેલો છે, બરોબર. તો બે વોવેલ થયા, કોઈ એક કોન્સોનન્ટ પણ અંદર ધારો કે એન કોન્સોનન્ટ છે, સી પણ કોન્સોનન્ટ. ડાન્સિંગમાં આપણે ઈ રિમૂવ કરવાનું છે એટલે ઈને અહીંથી કાઢી નાખ્યો અને આઈએનજી તરત આપણે એડ કર્યું. એ પ્રમાણે રાઇડનું રાઇડિંગ, ટેકનું ટેકિંગ. તો એક આ સર્વસામાન્ય નિયમ છે. ઘણી બધી વાર એવું બને કે આઈએનજી સ્વરૂપમાં આમ તો આપણને આન્સર આપેલો હોય છે, પણ જો મને ખ્યાલ હોય કે સ્પેલિંગના રૂલ્સ કયા છે આઈએનજી સ્વરૂપ બનાવવા માટેના, તો મારા માટે આ રૂલ ખૂબ જ ઉપયોગી હોઈ શકે. હવે રૂલ નંબર 2 એવું કહે છે કે વન વોવેલ એટલે કે એક વોવેલ હોય, એક સ્વર આપેલો હોય, લાસ્ટ વન કોન્સોનન્ટ શબ્દનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, ડબલ ધ કોન્સોનન્ટ એન્ડ એડ આઈએનજી. ફરીથી એક વોવેલ હોવો જોઈએ, એક સ્વર હોવો જોઈએ, લાસ્ટ કોન્સોનન્ટ હોવો જોઈએ એટલે કે વ્યંજન હોવો જોઈએ, તો ડબલ ધ કોન્સોનન્ટ ડબલ બેવડાવવાનો છે અને આઈએનજી એડ કરીશું જોઈએ. જેમ કે કટમાં આપણે જોઈએ કે વોવેલ, તો આ યુ આપણો વોવેલ છે, સ્વર છે, છેલ્લે કટ આપેલો છે ટી આપણો વ્યંજન છે, તો આપણે ડબલ ટી પછી આઈએનજી જોડી દઈએ. કટિંગ પછી પ્લાનિંગમાં જુઓ આ એ આપણો ધારો કે સ્વર છે, એની છેલ્લો આપણો કોન્સોનન્ટ છે, તો પ્લાનિંગમાં ડબલ એન થઈ જશે. તો મિત્રો આ બેઝિક સ્પેલિંગ રૂલ્સ છે. ખાસ કરીને જ્યારે V4 ફોર્મ આપણે બનાવવું હશે તો આ ફોર્મ બનાવવા માટે આપણે એવું જોવું પડશે કે આપણે જ્યારે સ્પેલિંગના રૂલ્સ ભણેલા હોઈએ, આપણી જાણકારીમાં હોય અથવા આપણને થોડો ઘણો આઈડિયા હોય તો એવું કન્ફ્યુઝન ધારો કે ઘણાને CUTING મૂકવું કે ડબલ ટી મૂકવું એમાં ઘણું બધું કન્ફ્યુઝન છે. તો આ ડબલ ટી આપણે ક્યાંથી લાવ્યા છીએ એનું એક રીઝન આપણને આપેલું છે. તો અહીંયા ખાસ એ પણ વસ્તુનું ધ્યાન રાખીશું કે સ્પેલિંગના રૂલ્સના આધારે આપણે આગળ વધી રહ્યા છીએ. આ રૂલ્સ આપણને કોઈ પણ જગ્યાએ કોઈ ખોટું સ્પેલિંગ બનાવવામાં જે આપણે ભૂલ કરી રહ્યા છીએ એમાં આપણને હેલ્પ કરશે. હવે આગળ વધીએ મિત્રો આઈએનજી પછીના બીજા નિયમમાં. તો એની અંદર ત્રીજા નંબરનો નિયમ એવું કહે છે કે એક કોન્સોનન્ટ હોય એટલે કે એક આપણો વ્યંજન આપેલો હોય, એક તો વ્યંજન હશે ઈ કેવું, ડ્રોપ ધ ઈ એન્ડ એડ આઈએનજી. આપણે ઈને કાઢી નાખવાનું છે અને આઈએનજી એડ કરવાનું છે. ફરીથી છેલ્લો અક્ષર ઈ હોવો જોઈએ અને આઈએનજી મૂકે. જેમ કે કીપમાં કોન્સોનન્ટ, તો પી આપણો શું છે, વ્યંજન છે, તો પીને આપણે ધારો કે માનો કે ઈ છે તો કીડ આપણે ઈને આપણે આપેલો નથી, પણ જો આપેલો હોય ધારો કે તેને કાઢીને આઈએનજી મૂકવાનું. અહીંયા તો નથી જ આપેલો. રીડિંગમાં તમે ધારો કે ડી છેલ્લો આપણો કોન્સોનન્ટ છે તો આપણે તરત આઈએનજી એડ કરી રહ્યા છીએ. ઘણી જગ્યાએ ઈ નથી પણ હોતો, ઘણામાં ઈ હોય છે, તો ડિપેન્ડ્સ. નંબર 4 બે કોન્સોનન્ટ્સ હોય, જસ્ટ એડ આઈએનજી એટલે કે બે વ્યંજન આપેલા હોય તો માત્ર એમાં આઈએનજી એડ કરવું. જેમ કે સિંગમાં તો આઈ અથવા ધારો કે તમે આઈને છોડીને એન અને જી છેલ્લા બે અક્ષર જોઈએ આપણે, એ પ્રમાણે એસ અને એચ તો બંને વ્યંજન છે, તો એમાં કશું નથી કરવાનું, કોઈ વસ્તુનું એડિશન નથી કરવાનું, કશું બાદ નથી કરવાનું, માત્ર આઈએનજી સ્વરૂપ સિંગિંગ અને વોશિંગ એવું તરત બનશે. તો અત્યારે હાલ ચાલુ વર્તમાનકાળના સંદર્ભમાં જ્યારે આઈએનજી સ્વરૂપ બનાવવું હોય
તો ઘણી બધી વાર આઈએનજી સ્વરૂપના સ્પેલિંગમાં જે કન્ફ્યુઝન થતું હોય છે એને દૂર કરવા માટે આપણે આ નિયમનો સહારો લઈ શકીએ. આ નિયમ એટલા માટે પણ હેલ્પફુલ છે કારણ કે મિત્રો સ્પેલિંગ્સની ઘણી બધી પ્રકારની ભૂલો જ્યારે આપણે પરીક્ષામાં કરીએ છીએ ત્યારે માર્ક્સ કપાવવાની શક્યતા ઘણી બધી વધી જશે. આપણે એક્ઝામિનરને એક પણ ચાન્સ આપવા માંગતા નથી અને એ જ રીઝનથી આ બધા રૂલ્સનો આપણા માટે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બનશે. હવે આગળ વધીએ. રૂલ નંબર 3, કોમનલી યુઝ વર્ડ. જે સામાન્ય સંજોગોમાં કોઈ પણ પ્રકારના એડિશન વગર, કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ એડ કર્યા વગર, એમાં ઉમેર્યા વગર તમે તરત લઈ શકો છો. તો આ શબ્દો ધારો કે નાઉ છે, લુક, સી, ઓબ્ઝર્વ, વોચ, લિસન, હરી, અપ, રન, ફાસ્ટ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, નાઉડેઝ, ધીસ ડેઝ. આ શબ્દો એવા છે કે જે આપણને 100% એવી હિન્ટ આપશે કે જ્યારે વાક્યમાં એ વાક્યની શરૂઆતમાં આપેલા હોય, મોટાભાગે વાક્યના અંતે પણ ઘણીવાર હોઈ શકે છે. ક્રિયાપદ હશે તો વાક્યની અંતે નહીં હોય, ક્રિયાપદ તો વાક્યની શરૂઆતમાં હશે. જેમ કે લુક નામનું ક્રિયાપદ છે એ વાક્યની શરૂઆતમાં હોય, સી શરૂઆતમાં હોય. આ એટ ધીસ મોમેન્ટ એ વાક્યની શરૂઆતમાં શક્યતા ઓછી છે, પરંતુ એક યા બીજી રીતે જ્યારે આ શબ્દોનો વાક્યમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ થયો હશે ત્યારે આપણને કોઈ હિન્ટ કે ક્લ્યુ મળશે કે ચોક્કસ આ સેન્ટેન્સ જે છે એ ચાલુ વર્તમાન કાળનું હોઈ શકે. તો આ કોમનલી યુઝ વર્ડ છે. હવે આપણા પાસે એક બીજો પણ રૂલ છે, રૂલ નંબર 4, જેમાં સ્ટ્રક્ચર એટલે કે એના બંધારણ વિશે થોડી ચર્ચા આપણે કરવી પડશે. એ પણ આપણે જોઈ લઈએ મિત્રો. તો એના માટે એક સરસ ટેબલ આપેલું છે એક્ટિવ અને પેસિવ વોઇસના માધ્યમથી. કારણ કે આ એક્ટિવ અને પેસિવ એ બંનેમાં જ્યારે આપણે વાક્ય રચના બનાવીશું તો કંઈક ફેરફાર આવી રહ્યો છે, કંઈક સુધારો વધારો આપણે કરીએ છીએ. જ્યારે આપણે એક્ટિવ પેસિવ જોઈશું ત્યારે આપણે આને ફરી પાછો એકવાર ઉલ્લેખ કરીશું, પણ અત્યારે હાલ કાળના સંદર્ભમાં જોઈ લઈએ. જેમ કે એક્ટિવ વોઇસમાં પહેલો સબ્જેક્ટ એટલે કે કર્તા હશે, પછી એમિઝાર હશે, ક્રિયાપદ આ V4 હશે આપણું આઈએનજી વાળું ફોર્મ, પછી આઈએનજી મૂકીએ છીએ અને પછી ઓબ્જેક્ટ. હવે જેમ કે રામ ઇઝ ઇન્સ્ટોલિંગ સોફ્ટવેર, નિકિતા ઇઝ ડિલિવરિંગ અ લેક્ચર, આઈ એમ નોટ સિંગિંગ. દરેકમાં તમે જોઈ શકો છો પહેલામાં રામ એટલે હી છે, નિકિતા એટલે શી આવશે, આઈ આવશે. આ ઇન્ટ્રોગેટિવ બનાવ્યો, આર યુ લિસનિંગ મ્યુઝિક, અને ઇઝ શી કોપિંગ ફોલ્ડર. તો અત્યારે હાલ આપણને જે 3 વાક્ય આપ્યા વિધાન વાક્ય આપેલા છે, બાકીના 2 પ્રશ્ન વાક્ય આપેલા છે, પરંતુ એક્ટિવ વોઇસમાં સૌથી પહેલા કર્તા, ક્રિયાપદ, V4 અને પછી ઓબ્જેક્ટ. જો એ કેવું ચેન્જ થાય છે તો ઓર્ડરમાં કર્મ પહેલું આવશે કારણ કે કર્મણી પ્રયોગ છે એટલે કર્મ પહેલું લેવું પડશે, પછી એમિઝાર આવશે, પછી આ બીઇંગ નવું એડ કરવું પડશે. એ આપણે પેસિવમાં પણ જોવાના જ છીએ. પછી અહીંયા V4 હતું, અહીંયા V3 થઈ જશે, એ પેસિવમાં આપણે ભણવાના છીએ. પછી બાય આપણું પ્રેપોઝિશન મૂકશે અને પછી સબ્જેક્ટ. જેમ કે રામ ઇઝ ઇન્સ્ટોલિંગ સોફ્ટવેર, તો સોફ્ટવેર ઇઝ બીઇંગ ઇન્સ્ટોલ્ડ બાય રામ. હવે અત્યારે એટલા માટે એનું એક્ઝામ્પલ આપી રહ્યા છીએ કારણ કે જ્યારે પેસિવ વોઇસ ભણાવીએ ત્યારે વિદ્યાર્થીઓના મગજમાં આ બીઇંગ ક્યાંથી લાયા અને ઈડી ક્યાંથી થઈ ગયો, આ 2 પ્રશ્ન મુખ્ય હશે. બરોબર. એક બીજો પણ ચેન્જ આવ્યો કે અહીંયા વાક્યની શરૂઆતમાં કર્તા હતો, અહીંયા શરૂઆતમાં કર્મ આવી ગયું અને કર્તા ક્યાં જતો રહ્યો, બાય કરીને છેલ્લે. જેમ કે લેક્ચર ઇઝ બીઇંગ ડિલિવર્ડ બાય નિકિતા, અહીંયા નિકિતા શરૂઆતમાં હતું. પછી પોયમ ઇઝ નોટ બીઇંગ સંગ બાય મી, ઇઝ મ્યુઝિક બીઇંગ લિસન બાય યુ, અહીંયા ક્વેશ્ચન માર્ક. અને છેલ્લામાં ઇઝ ફોલ્ડર બીઇંગ કોપીડ બાય હર. તો ખાલી એક એવો તમને અહેસાસ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમાં એક્ટિવ પેસિવ ભણીશું ત્યારે તો ફરી પાછું આ જ કન્સેપ્ટ ભણવાનું છે, પણ અત્યારે હાલ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ચાલુ વર્તમાન કાળમાં ધારો કે બીઇંગ ક્યાંથી આવે છે અને V4 જે એક્ટિવમાં હતું એ અહીંયા V3 કેમ થઈ જાય છે એ આપણને ખબર હોવી અત્યારથી જરૂરી છે. ઓકે. હવે એક્ટિવ પેસિવ વોઇસ સિવાય વાત કરીએ તો આ ટેન્સની કન્ટિન્યુટી જાળવવા માટે આપણે રૂલ નંબર 5 ને જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે હવે કયા નવા નિયમ આપણા માટે શીખવા જરૂરી છે. તો યુઝિસ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તેમાં ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ધેટ ઇઝ ગોઈંગ ઓન એટ ધ. હવે ક્યારેનો ઉપયોગ કરીએ છીએ તો બોલવાની ક્ષણ પર ચાલતી ક્રિયાને વર્ણવવા માટે. માનો કે અત્યારે હાલ જે ક્રિયા એટ ધીસ મોમેન્ટ ચાલુ છે, અત્યારે હાલ ચાલુ છે, એના માટે. એક્ઝામ્પલ્સ, વી આર લર્નિંગ એટ ઇંગ્લિશ એટ ધીસ મોમેન્ટ, અત્યારે હાલ અમે અંગ્રેજી ભણી રહ્યા છીએ. તો સૌથી પહેલું એક્શન ધેટ ઇઝ ગોઈંગ ઓન, એવી ઘટના, એવી ક્રિયા કે જે અત્યારે હાલ બની રહી છે, આ ક્ષણે બની રહી છે, એને બતાવવા માટે આનો ઉપયોગ આપણે કરી શકીએ. બીજું એક્ઝામ્પલ છે માય સિસ્ટર ઇઝ વોચિંગ ટીવી નાઉ. માનો કે મારી બહેન અત્યારે હાલ ટીવી જોઈ રહી છે, ટીવી જોવાની ઘટના એની ચાલુ છે. બરોબર. કર્તા અને ક્રિયાપદનો ફેરફાર જોઈ રહ્યા છે કે વી જોડે આર છે, માય સિસ્ટર જોડે ઇઝ છે, પછી આઈએનજી સ્વરૂપમાં લર્નિંગ અને અહીંયા વોચિંગ છે, વોચિંગ ટીવી નાઉ, અહીંયા વોચિંગ WATCHING, વોચિંગ નાઉ. તો આપણે અહીંયા
જોઈ શકીએ છીએ. લુક ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ, એક જ બર્ડ છે, ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ, આઈએનજી સ્વરૂપ અહીંયા આપેલું છે ફ્લાઇંગ વાળું. તો આ જે પર્ટિક્યુલર આપણે એક્ઝામ્પલ જોયા મિત્રો, એમાં આપણે એક્ઝામ્પલ્સના માધ્યમથી ટ્રાય કર્યો. હવે વાત કરીએ યુઝેસ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એના મુખ્ય ઉપયોગો કયા છે, ક્યાં ક્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો. ઘણીવાર અપવાદરૂપ કિસ્સાઓમાં લોંગર એક્શન્સ ઇન પ્રોગ્રેસ નાવ, એવી ઘટના કે જે પ્રોગ્રેસમાં હોય પણ વધારે પડતો સમય લેતી હોય, જેમ કે નાવ મીન ધીસ સેકન્ડ, ધીસ મંથ, ધીસ યર. સમટાઇમ્સ વી યુઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ટુ સે that we are in progress of doing a longer action. કોઈ લાંબી ક્રિયા જે બોલતી વખતે ચાલુ ના હોય. ઘણીવાર એવું બને કે અમુક ક્રિયાની જે પ્રોસેસ છે એનો જે સમય છે બહુ લાંબો હોય છે, પણ એટ પ્રેઝન્ટ ચાલુ હોઈ શકે નહીં. જેમ કે આઈ એમ સ્ટડિંગ ટુ બીકમ અ ટીચર. ચલો, એમ અને સ્ટડિંગ આપેલું છે. હું શિક્ષક બનવા માટે ભણી રહ્યો છું. માની લો કે શિક્ષક બનવા માટે 3, 4 કે 5 વર્ષનો અભ્યાસ કરવો પડતો હોય અને વ્યક્તિ બીજા વર્ષમાં હોય અને કહેતો હોય હવે એને હજુ બીજા 2 કે 3 વર્ષ હજુ ભણવાના બાકી છે, પણ તેમ છતાં ભણવાની પ્રક્રિયા તો ચાલુ જ છે. એટલે પ્રક્રિયા બહુ લાંબી છે ટીચર બનવા માટેની. યસ, પરંતુ અત્યારે હાલ કદાચ ચાલુ ના હોય, એટલે ધારો કે એની એક્ઝામ ચાલુ નથી, ભણવાનું પડે કહે છે કે હું અત્યારે સેકન્ડ યરમાં છું, ભણવાનું મારું ચાલુ છે. તો આવી ઘટનાઓમાં ઘણીવાર વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં આપવામાં આવે ત્યારે બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે. એટલે એટલા માટે એક્ઝામ્પલ આપણને આપેલું છે. હી ઇઝ વર્કિંગ હાર્ડ ધીસ ડેઝ. ચલો, વ્યક્તિ ધારો કે સ્ટ્રગલ કરે, સંઘર્ષ કરે અને બહુ સખત મહેનત કરતો હોય. ધીસ ડેઝ એટલે એવું નથી કે અત્યારે હાલ ચાલુ હોય, અત્યારના દિવસોમાં તે સખત મહેનત કરી રહ્યો છે. લાંબી પ્રક્રિયા છે મહેનત કરવાની, ફળ આપણને મળે જ છે, પણ ડેફિનેટ વેમાં આપણે કદાચ વેઇટ પણ કરવી પડે છે. તો એ સંદર્ભમાં આપણને આપેલું છે. હવે આવું પરીક્ષામાં જ્યારે આપેલું હોય ત્યારે ખાસ વિચારવાનું કે આવા અપવાદરૂપ કિસ્સાઓનો આપણે અભ્યાસ કર્યો છે અને આ કિસ્સાઓ આપણને 100% અહીંયા આ રીતે ઉપયોગી થઈ શકે. નંબર 3, ધ ગવર્મેન્ટ ઇઝ કરન્ટલી વર્કિંગ ઓન 7th પે કમિશન. સરકાર અત્યારે હાલ 7મા પગાર પંચ ઉપર કામ કરી રહી છે કરન્ટલી. હવે એવું બને કે અત્યારે હાલ એનો લાભ ના પણ આપે, અત્યારે જે કામગીરી ચાલુ પણ હોય, કામગીરી ચાલુ ન પણ હોય, પ્રોગ્રેસ ધીમો પણ હોય, બહુ લાંબી પ્રક્રિયા છે, એની સમીક્ષા થાય, એ સમીક્ષા પછી અમુક પ્રકારના એના જે કન્સ્ટ્રેન્ટ હોય, એટલે સરકારના અમુક પ્રકારની લિમિટેશન હોય, એનો અભ્યાસ કરે, એટલે બહુ લાંબુ ચાલે. તો એમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, આવા પ્રકારના ઘટનામાં આપણે 100% આ નિયમનો સહારો લેવાનો છે. એક્ઝામ્પલ નંબર 4, દિયા ઇઝ વર્કિંગ એટ ધ લાઇબ્રેરી ધીસ સેમિસ્ટર. આ સેમિસ્ટર દરમિયાન દિયા એ લાઇબ્રેરીમાં કામ કરી રહી છે. ઇઝ વર્કિંગ એટલે કામ કરવાની, ધારો કે આખું વર્ષ અને સેમિસ્ટરમાં 6 મહિના વાંચવાનું હોય તો બીજો મહિનો, ત્રીજો મહિનો સ્ટાર્ટ થઈને પછી કદાચ બોલ્યા હોય તો હજુ 2 મહિના બાકી પણ છે, હજુ પ્રોસેસ બાકી છે. તો એ સંદર્ભમાં આપણે આ પર્ટિક્યુલર નિયમનો ઉપયોગ કરી શકીએ. તો આને આપણે યાદ રાખીશું. નેક્સ્ટ, ટુ ડિસ્ક્રાઇબ ટેમ્પરરી હેબિટ્સ ઓર સિચ્યુએશન્સ. જેમ કે કામ ચલાઉ ટેવ. આપણી ઘણી બધી ટેવ ટેમ્પરરી છે, ટેમ્પરરી, પરમેનન્ટ નથી. અને એવી પરિસ્થિતિઓ પણ છે કે જે પરમેનન્ટ ના હોય. અમુક પરિસ્થિતિ સર્વસામાન્ય સ્વરૂપે ટેમ્પરરી હોય, પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને એ કદાચ લાંબી ચાલવાની ન પણ હોય, તો આપણે એને ટેમ્પરરી કહી શકીએ. તો એવા કેસમાં ઇફ ધ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ટેમ્પરરી વી યુઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. માનો કે આપણી જે વર્તમાન સમયની ટેવ છે એ ટેમ્પરરી હોય, એટલે કે પરમેનન્ટ નથી, તો એમાં આપણે આનો યુઝ કરી શકીએ. જેમ કે ઇટ્સ ઓગસ્ટ સો પીપલ આર ફાસ્ટિંગ એવરી ડે. હિન્દુ ધર્મ પ્રમાણે અત્યારે ઓગસ્ટ છે, બરોબર? સો પીપલ આર ફાસ્ટિંગ. ફાસ્ટ એટલે ઉપવાસ કરવો. લોકો અત્યારે ઉપવાસ રાખી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે. હવે આ ઓગસ્ટ મહિના પૂરતું લિમિટેડ છે, આખા વર્ષ માટે પરમેનન્ટ નથી. અથવા એવું પણ બને કે ઓગસ્ટ મહિનામાં અમુક ઓકેશનના દિવસે જ આપણે ઉપવાસ કરીએ છીએ, તો પરમેનન્ટ ન હોવાના કારણે ટેવ ખરી પણ પરમેનન્ટ નથી. તો એમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ. માનો કે માણસ રોજ બ્રશ કરે છે, એ રોજની ટેવ થઈ, નિત્યક્રમ થયો. એમાં કોઈ પણ પ્રકારની ટેમ્પરરી ટેવ ન ચાલે. જ્યારે અહીંયા ટેમ્પરરી થઈ, વર્ષમાં એક જ વાર, તો એમાંનો ઉપયોગ કરી શકાય. યુઝ્યુઅલી આઈ ગો ટુ સ્કૂલ બાય બસ બટ ઇન એક્ઝામ આઈ એમ ટેકિંગ માય કાર. ધ્યાનથી વાંચીએ. સામાન્ય રીતે હું સ્કૂલ બસ દ્વારા જાઉં છું, પરંતુ પરીક્ષા માટે હું કાર લઈને જવું અથવા કાર લઈને જઈ રહ્યો છું. અત્યારે હાલ જો અહીંયા સુધી આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, આ જે છે એ સાદો વર્તમાન કાળ થયો. એના પછી આપણું જે પર્ટિક્યુલર પ્રિપોઝિશન અંદર મૂક્યું, પરંતુ કોન્ટ્રાસ્ટ બતાવવા માટે એક્ઝામ દરમિયાન હું કાર લઈને જઈ રહ્યો છું. એટલે હવે
આખા વર્ષમાં ધારો કે સ્કૂલ ચાલુ હોય, 12 મહિનામાંથી ધારો કે તારી 10 મહિના અને એકાદ મહિનામાં વચ્ચે ઇન્ટરમીડિયેટલી એક્ઝામ આવતી હોય અમુક સમયના અંતરે, તો એક્ઝામ દરમિયાન કાર લઈને જઈ રહ્યો છું, તો એ પરમેનન્ટ નથી, એ ટેમ્પરરી છે. એ પણ આપણે યાદ રાખીશું. અમુક વાક્યનો સંદર્ભ આપણને ખ્યાલ હોવો જોઈએ. નંબર 3, ઇટ ઇઝ એક્ઝામ ટાઈમ ટુ સો આઈ એમ રીડિંગ સિન્સ લાસ્ટ નાઇટ. એક્ઝામ ટાઈમ છે જેના કારણે હું અત્યારે છેલ્લી ગઈ રાતથી વાંચી રહ્યો છું, વાંચવાનું ચાલુ છે મારું. તો આ એની પરમેનન્ટ ટેવમાં આપણે નહીં ગણી શકીએ. સામાન્ય સંજોગોમાં ભલે આપણે કહેતા હોઈએ કે ભાઈ અત્યારે હાલ રોજ નથી વાંચતા, પણ એક્ઝામ દરમિયાન વાંચવાનું એનું ચાલુ છે. તો આવી ઘટના કે જેમાં આપણી કોઈ ટેવ એ પરમેનન્ટ ના હોય, ટેમ્પરરી હોય, તો એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. એક્ઝામ્પલ નંબર 4, આઈ એમ લિવિંગ ઇન વિસનગર. હવે આની અંદર કદાચ એવું બને કે આપણે સ્થાયી રીતે ત્યાં રહેતા નથી, પરમેનન્ટ રહેતા નથી. આઈ લીવ ઇન વિસનગર મોટા ભાગે આ અપવાદરૂપ કિસ્સો છે. આ હાઈલી એક્સેપ્શનલ કેસ છે. આમ તો આઈ લીવ ઇન વિસનગર આવે, હું વિસનગરમાં રહું છું, પણ અત્યારે હાલ ટેમ્પરરી ધારો કે આપણો નિવાસ હોય, આપણો સ્થાયી નિવાસ ના, સ્થાયી નિવાસ આપણે શું કહીએ, આઈ લીવ ઇન અમદાવાદ, આઈ લીવ ઇન મહેસાણા, તો એ સાદો વર્તમાન કાળ જ આવે. આઈ એમ લિવિંગ ઇન વિસનગર એવું ક્યારેય ના હોય, પણ અપવાદરૂપ કિસ્સો છે. આપણી એવી ટેવ, આપણા વસવાટ માટેનું એવું સ્થળ જે કાયમી નથી, તો એમાં આપણે આ મુદ્દો લઈ શકીએ. તો આને આપણે યાદ રાખીશું અને જ્યારે જ્યારે વાક્યમાં એની જરૂરત ઊભી થાય ત્યારે આપણે નિયમનો સહારો લઈને એને આપણે એક સારું વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીશું. હવે નેક્સ્ટ જોઈએ, પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ એન્ડ ગોઈંગ ટુ ફોર ફ્યુચર મીનિંગ. એટલે નજીકમાં ભવિષ્યમાં બનનારી જે પણ ઘટનાઓ છે, નજીકનું ભવિષ્ય એટલે ધારો કે એકાદ દિવસ હોય, એકાદ વીક હોય, બહુ લાંબુ ફ્યુચર ના હોય, તો એમાં પણ અપવાદરૂપ કિસ્સાઓમાં યુઝ થશે. જેમ કે તેનો ભવિષ્યમાં ક્રિયા અથવા ઘટનાનું વર્ણન કરવા માટે ઉપયોગ થાય છે જે પહેલાથી જ આયોજન અથવા તૈયાર કરવામાં આવી હોય. આ બે શબ્દો પર ખાસ ભાર આપીશું. પહેલેથી જ તૈયાર હોય એટલે એવી ઘટના નહીં જે અનપ્લાન હોય, અથવા એવી કોઈ પણ એક્શન નહીં જેના વિશે આપણને માહિતી આપણે ખાલી ધારણા જ કરતા હોઈએ એવું નહીં. મને ખબર છે કે આ ઘટના બનવાની છે, હું શ્યોર છું, મારા કેસમાં એવું નક્કી છે કે ભાઈ એનું પ્લાનિંગ કરેલું છે. તો એવા સંજોગોમાં આપણે ભવિષ્યકાળ પણ નજીકનો ભવિષ્યકાળ બતાવવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ. જેમ કે અહીંયા એક તમને સ્કેલિંગ આપેલું છે કે ભાઈ આ પ્રેઝન્ટ અને ફ્યુચર, આ સ્કેલિંગ એટલા માટે ઉપયોગી છે ધારો કે વર્તમાન શરૂ થઈ ગયો છે અને નજીકનો ભવિષ્ય છે, બંને વચ્ચેનો ગેપ જુઓ, બહુ નાનો ગેપ છે. આપણને તરત ખ્યાલ આવે સ્કેલિંગ ઉપરથી કે ઘટના ભલે વર્તમાન કાળની હોય પણ નજીકના ભવિષ્યનો પણ ઉલ્લેખ કરી રહી છે. એટલા માટે તમને આ સ્કેલિંગ અહીંયા આપેલું છે ખાલી દર્શાવવા માટે કે નજીકનો ભવિષ્ય આપણે કોને કહેવો. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ. આઈ એમ નોટ ગોઈંગ ટુ ધ સ્ટડી ટુ નાઇટ. હું આજે રાત્રે ભણવાનો નથી, આજે રાત્રે મારો અભ્યાસ કરવાનો કોઈ મૂડ નથી. હવે આમ તો ભવિષ્યની ઘટના થઈ, દિવસે બેઠા હોઈએ ત્યારે આપણે એવું સ્ટેટમેન્ટ આપે કે આજે રાત્રે મારો ભણવાનો કોઈ મૂડ નથી, આજે રાત્રે હું વાંચવાનું નથી, તૈયારી કરવાનું નથી, બસ આરામ કરીશ, રિલેક્સ થઈશ. તો અહીંયા આ જે છે એને રિપ્લેસ આપણે કરીએ તો આઈ વિલ નોટ સ્ટડી ટુ નાઇટ. ગોઈંગ ટુ સ્ટડી નહીં, આ એમ ગોઈંગ ટુ આખું આપણે કાઢી નાખીએ તો વાક્ય આઈ વિલ નોટ સ્ટડી ટુ નાઇટ. આ સાદો ભવિષ્યકાળ થયો જે આપણે શીખીને આવ્યા છીએ. હવે એને રિપ્લેસમેન્ટ આપવું છે બીજી રીતે, તો આઈ એમ નોટ ગોઈંગ ટુ. એમ અને ગોઈંગ એના આધારે ખબર પડશે કે આઈએનજી સ્વરૂપ છે અને એ આઈએનજી સ્વરૂપ આપણને ચાલુ વર્તમાન કાળ દ્વારા દર્શાવેલું છે. પણ દર્શાવે શું છે અત્યારે હાલ એવી ભવિષ્યમાં બનનારી ઘટના જેનું તમે આયોજન કર્યું, આપણે પ્લાનિંગ કર્યું કે ભાઈ દિવસે નક્કી કર્યું છે કે રાત્રે આપણે વાંચવું નથી, આજે રાત્રે અભ્યાસ કરવાનો નથી, તો એકદમ ખાતરીપૂર્વક કહી રહ્યા છે, એના વિશે ધારણા નથી કરી રહ્યા. બરોબર. બીજું એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ ફ્લાઇંગ ટુ બોમ્બે ટુમોરો ઇન ધ મોર્નિંગ. હવે અહીંયા તો ટુમોરો એવું કંઈ પણ દીધું આપણને, એટલે કદાચ ભવિષ્યકાળનો ઉલ્લેખ પણ થઈ ગયો જે આપણને કીધું, જેમાં વિલ અને શેલ જ આપણને મોટા ભાગે યાદ આવે. પણ એ ટિપિકલ પેટર્ન થઈ, એક કન્વેન્શનલ પેટર્ન થઈ, પરંપરાગત રચના દ્વારા કે ભાઈ વિલ અને શેલ દ્વારા આપણે ભવિષ્યકાળ બતાવવો છે. પણ અપવાદરૂપ કિસ્સો ધારો કે પરીક્ષામાં આવી ગયો તો શું કરીશું? આપણને આવું જ ખબર પડે. એમ ફ્લાઇંગ ટુના બદલે વિલ ફ્લાય ટુ બોમ્બે આપણે એનો યુઝ કરી શકીએ. તો મોટા ભાગે વિદ્યાર્થીઓ એવું કરશે કે જે આપણને જે બ્રેકેટ આપેલો છે એમાં વિલ શોધવાનો પ્રયત્ન કરશે, જ્યારે એણે આપ્યો છે ઇઝ ગોઈંગ અથવા એમ ફ્લાઇંગ ટુ. તો પ્રયત્ન આપણો હોવો જોઈએ કે શક્ય હોય તો આ તો આપણને યાદ રહે છે વિલ ફ્લાય અથવા શેલ ફ્લાય, પણ યાદ એ પણ રાખીશું કે એમ ફ્લાઇંગ ટુ કે ઇઝ ફ્લાઇંગ ટુ પણ આવી શકે. અહીંયા મારો પ્રયત્ન એ છે કે સાદો ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલ અને શેલ તો આપણને યાદ રહે જ છે, એ તો કોમન થયું. પણ અપવાદરૂપ કિસ્સાઓમાં એમ ઇઝ આર આઈએનજી, એમ ગોઈંગ ટુ,
હું એમ કહું કે આઈ વિલ ગો ટુ બોમ્બે ટુમોરો અથવા આઈ એમ ગોઈંગ ટુ બોમ્બે ટુમોરો, તો બંને વાક્યનો સંદર્ભ એક જ છે, ખાલી કાળની વાક્ય રચના બદલાવી. અને કન્ફ્યુઝન વધે નહીં એટલા માટે મને બંને વિશે ખબર હોય તો પરીક્ષામાં મને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં ઊભી થાય. ત્રીજું વાક્ય જોઈએ. પ્રશ્નવાચક વાક્ય છે આર યુ ગોઈંગ ટુ સ્કૂલ ટુમોરો? શું તમે આવતીકાલે સ્કૂલ જવાના છો? તો આપણે કેવું પૂછીએ, વિલ યુ ગો ટુ સ્કૂલ ટુમોરો? એ પણ સાચું છે, પણ અપવાદરૂપ સંજોગોમાં આર એટલે કે ટુ બીના સ્વરૂપ અને આઈએનજીના માધ્યમથી, જે રીતે આપણે એમ અને આઈએનજી એવી રીતે અહીંયા આર અને આઈએનજી મૂકેલું છે, તો એના માધ્યમથી પણ એવી કોઈ ઘટના, હવે સ્કૂલનું પ્લાનિંગ તો કાલે આપણે નક્કી હોય જ મોટા ભાગે, આપણે નક્કી કરીએ કે ભાઈ કાલ સ્કૂલ જવું જ પડશે, કાલે ચાલે એવું જ નથી, અથવા રોજ જઈ રહ્યા છીએ, એનું પ્લાનિંગ હોય, ટાઈમ ટેબલ પણ નક્કી હોય આપણું, તો ફરી આયોજન કરેલું જે વસ્તુ છે એક અને તૈયાર કરવામાં આવેલી વસ્તુ, એમાં સાદા વર્તમાન કાળનું, ધારો કે તમે જે જોયું આપણે ઘણી બધી વાર ચાલુ વર્તમાન કાળમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને સાદો ભવિષ્યકાળ પાસે છે જ ઓલરેડી, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા અપવાદરૂપ કિસ્સો તો એટલા માટે મેં એને સારી રીતે સમજાયો છે. પરીક્ષામાં ઘણીવાર એક્ઝામિનર એવો પ્રયત્ન કરશે કે તમે વિલ અને શેલ નહીં આપે અને એ કદાચ એમ ઇઝ આર આઈએનજી આપશે, તો વિદ્યાર્થીઓને મતલબ થશે કે આ પ્રશ્નનો આન્સર ખોટો છે અથવા ઓપ્શન અહીંયા વિલ અને શેલ નથી આપેલા. તો એવું નથી, એ ઓપ્શન આપણા નોલેજની પેરીફરીથી બહાર છે, આપણા જ્ઞાનની પેલી જે ત્રિજ્યાની બહાર છે, આપણને ખબર નથી પડતી. તો આ વસ્તુ આપણે આપણા એક્ઝિસ્ટિંગ નોલેજમાં એડ પણ કરી દઈશું. આગળ વધીએ મિત્રો, ડિફરન્સ સમજીએ હવે કે બંનેનો ડિફરન્સ શું છે. તો આપણને આપેલું છે ગોઈંગ ટુ એટલે ઇન્ટેન્શન્સ એન્ડ ડિસિઝન્સ. તો ઈરાદો અને નિર્ણય, જ્યારે આપણે ઈરાદો નક્કી કરીએ કે ભાઈ મારે આ કરવાનું જ છે, 100% હું આ કરીશ, ઇન્ટેન્શનલ, અને એના પછી ત્યાં નિર્ણય એટલે કે આપણે આપણો ડિસિઝન લઈએ, તો આ બંનેમાં ખાસ ધ્યાનમાં રાખીશું કે ગોઈંગ ટુ મૂકી શકીએ. યુઝ ફોર પ્રેડિક્શન્સ વિચ આર આઉટસાઇડ પીપલ્સ કંટ્રોલ. હવે બીજું કે એવા ઘણા બધા પ્રિડિક્શન્સ એટલે એવા ઘણી બધી ભવિષ્ય ધારણાઓ કે જે આઉટસાઇડ પીપલ કંટ્રોલ, આપણા કંટ્રોલની બહાર હોય. ઘણી બધી વાર આપણે ધારીએ છીએ કંઈક અને થાય છે કંઈક જુદું, તો એ કેસમાં પણ આનો ઉપયોગ આપણે કરી શકીએ. ઇટ ઇઝ ગોઈંગ ટુ રેન ઇન ધ વિલેજ. ભાઈ ગામડામાં વરસાદ પડશે, પડી રહ્યો છે એમ નહીં, પડશે. તો કદાચ વરસાદ પડવો એ ઘટના કુદરતના ક્રમને આધીન છે, એમાં બિયોન્ડ હ્યુમન કંટ્રોલ થયું, આપણા કંટ્રોલની બહાર થયું, તો એમાં તમે ધારણા કરવાના છો, તમે ખાતરીપૂર્વક કહી શકવાના નથી. તો ઇટ વિલ, અહીંયા ધારો કે ઇટ ઇઝ ગોઈંગ ટુ, તો ઇટ વિલ અથવા ઇટ શેલ રેઇન ઇન ધ વિલેજ, એ પણ બરોબર છે અને આ પણ બરોબર છે. આપણે ખાલી એને રિપ્લેસમેન્ટ આપી રહ્યા છીએ. નંબર 2, પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફિક્સ્ડ અરેન્જમેન્ટ ફોર ટાઈમ એન્ડ પ્લેસ, સમય અને સ્થાન માટે, સમય અને સ્થળ માટે ચોક્કસ વસ્તુ આપણે ઉલ્લેખ કરીએ કે હા ભાઈ આ સ્થળની માહિતી આપી છે, આ સમય વિશે કેવું છે, ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. જેમ કે વી આર મીટિંગ ધ ટીચર ઓન સેટરડે. ભાઈ આ શનિવારે અમે અમારા શિક્ષકને મળીશું એટલે અહીંયા ધારો કે આર મીટિંગના બદલે વિલ અથવા શેલ મૂકીએ છીએ અને મીટ ધ ટીચર ઓન સેટરડે. આને રિપ્લેસમેન્ટ કર્યું આપણે આનાથી, તો આ પણ સાચું છે ભવિષ્યકાળના સંદર્ભમાં, અને ચાલુ વર્તમાનકાળના સંદર્ભમાં એમિઝાર આઈએનજી પણ એટલું જ સાચું છે. અત્યારે હાલ સંદર્ભ જોવાનો છે. ભવિષ્યકાળ તો આપણે યુઝ કરવાના છીએ, પણ ભવિષ્યકાળને નજીકના ભવિષ્યમાં ચોક્કસ ઘટના દર્શાવવા માટે આનો ઉપયોગ કરીએ તો એ ખોટું પણ નહીં પડે. હવે વાત કરીએ આપણે 5મા નિયમની, વિચ ઇઝ ચેન્જિંગ ઓર ગ્રોઈંગ ઓર ડેવલપિંગ. ઘણી બધી વસ્તુઓ જે બદલાઈ રહી હોય, એમનામાં રહેલો ચેન્જીસ કન્ટિન્યુઅસ આવતો હોય. માનો કે કોઈ છોડ છે, કોઈ નાનકડો પ્લાન્ટ છે, તો એ પ્લાન્ટ પહેલાં નાનો છે, 6 મહિનામાં થોડો પ્રોગ્રેસ થયો, હજુ 6 મહિના પછી એનો પ્રોગ્રેસ થશે, એટલે એનું ડેવલપમેન્ટ, એનો વિકાસ ચાલુ છે, વિકાસ પામી રહી હોય. એવું નહીં કે એને અટકી ગયું હોય કે ના ભાઈ હવે એનો ગ્રોથ નહીં થાય, એવું નથી, કન્ટિન્યુઅસ ગ્રોથ પામતું હોય. તો એવા કિસ્સાઓમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે એના એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ ગેટિંગ બિગર એન્ડ બિગર એવરી ડે. માનો કે નાનકડો છોકરો છે, તો એ ધીમે ધીમે જેમ જેમ એની હાઇટ વધશે, એનું બોડી વધશે, તો એક અમુક સર્ટેન લિમિટ સુધી વધતું રહેવાનું છે. તો તે રોજ મોટો ને મોટો બનતો જાય છે, ધારો કે હાઇટમાં કે બોડીમાં કે માનસિકતામાં કે મેચ્યોરિટીમાં, વોટેવર. તો અહીંયા ઇઝ અને ગેટિંગ એ ચાલુ વર્તમાન કાળ છે, જેમાં એમિઝાર અને આપણું V4 એટલે કે આઈએનજી સ્વરૂપ. માય અંકલ્સ હેલ્થ ઇઝ ઇમ્પ્રુવિંગ ડે બાય ડે. મારા અંકલની તબિયત દિવસે ને દિવસે સારી થઈ જાય, દિવસે એટલે રોજ, ધારો કે આજે સારી હતી, આવતીકાલે એનાથી વધારે સારી થઈ, એનાથી વધારે સારી થશે, ગ્રેજ્યુઅલી છે. તો અહીંયા
આ શબ્દ આપણે યાદ રાખીશું ધીરે ધીરે, વન બાય વન. અહીંયા જો ડે બાય ડે, એવરી ડે, આપણે કંઈક તો હિન્ટ મળી હશે. હવે આપણો કન્સર્ન છે અત્યારે હાલ ઇઝ અને ઇમ્પ્રુવિંગ. અંકલ એટલે હીમાં આવશે, હી સાથે હંમેશા ઇઝ આવે છે, અને આઈએનજી સ્વરૂપમાં, જેમ કે અહીંયા ગેટિંગ જેવી રીતે અહીંયા ઇમ્પ્રુવિંગ લખેલું છે. તો આનો પણ આપણે એટલું જ ધ્યાન રાખીશું. આગળ વધીએ મિત્રો. ધ ક્લાઇમેટ ઇઝ ચેન્જિંગ ગ્રેજ્યુઅલી. ગ્રેજ્યુઅલી શબ્દ આવી ગયો. ક્લાઇમેટ એટલે વાતાવરણ. વાતાવરણ ધીમે ધીમે પલટાઈ રહ્યું છે. માનો કે સમર ચાલતો હોય, સમર પછી થોડા મહિનામાં માનો કે મોન્સૂન આવે, વરસાદ આવે, વરસાદ આવે, ફરી પાછો અમુક મહિનાઓ પછી ફરી પાછો વિન્ટર આવે, એટલે કે શિયાળો આવે. એટલે કન્ટિન્યુઅસ ચેન્જ આવતો હોય છે સિઝનમાં, સિઝનલ ચેન્જ જેને આપણે કહીએ છીએ. તો આ એક નિયમ હતો. એના પછી અગત્યનો નિયમ છે સમથિંગ વિચ હેપન્સ અગેન એન્ડ અગેન. એવી ઘટના જે વારંવાર બનતી હોય, એક વાર બને, બીજી વાર બને. આ ઉપરાંત રિપીટેશન એન્ડ ઇરિટેશન વિથ ઓલવેઝ કોન્સ્ટન્ટ, એટલે એવી કોઈ ક્રિયા જે વારંવાર બનતી હોય, જે પસંદ ના હોય, જેને આપણે કદાચ ના પસંદ કરતા હોય, કે નથી ગમતું આપણને, અને તેના માટે ફરિયાદ કરવી હોય ત્યારે. માની લઈએ કે જે ઘટનાનું પુનરાવર્તન એટલા માટે થાય કે જે આપણને ઇરિટેશન પેદા કરે આપણા મગજમાં, અને આપણને આની કમ્પ્લેન કરી જ દેવી છે, આના વિશે આપણે કોઈને કહી જ દઈએ. તો એવી ઘટના દર્શાવવા માટે પાછો આ કાર્ડ યુઝ થશે. હવે સ્કેલિંગ એટલા માટે આવ્યો આપણે, કારણ કે દરેકમાં જુઓ, સ્કેલિંગ ધારો કે પાસ્ટમાં પણ હોઈ શકે, નજીકમાં, પ્રેઝન્ટમાં પણ હશે, અને ફ્યુચર. એટલે અહીંયા આપણે એવું નહીં કહીએ કે એવી ઘટના છે જેને કોઈ સ્પેસિફિકલી આપણે કોઈ કાળમાં મૂકેલી છે. કાળ તો છે જ 100%, પણ નિરંતર બનતી ઘટના છે. એક તો આપણને કીધું કે ભાઈ કોઈ ક્રિયા વારંવાર બનતી હોય, એટલે અમુક અમુક સમયના સંદર્ભમાં આપણે એને જોઈ શકીએ. જેમ કે એક્ઝામ્પલ જોઈએ, શી ઇઝ ઓલવેઝ વોચિંગ ટેલિવિઝન ટિલ લેટ નાઇટ. જો હવે આ વ્યક્તિ મોડી રાત સુધી ટેલિવિઝન જોયા જ કરે છે, ટીવી જોયા જ કરે છે. તો ઇઝ અને વોચિંગ, આમ તો આપણા મગજમાં પ્રશ્ન થાય સાહેબ રોજની ઘટના છે તો શી વોચિસ નહીં થાય, આવો પ્રશ્ન થાય મગજમાં. શી ઓલવેઝ વોચિસ ટેલિવિઝન ટિલ નાઇટ, એ બરોબર છે, એનો નિત્યક્રમ થયો. પણ આ ઘટના પુનરાવર્તિત થાય છે હંમેશા, એટલે બરોબર. પરંતુ નીચેનો ક્લોઝ વાંચીએ કે જે પસંદ ના હોય. મોટાભાગે ઘરના મેમ્બર્સ અમુક વાર પોતાના દિનચર્યા દરમિયાન રાત્રે વહેલા સૂઈ જાય, સવારે વહેલા ઉઠે, એ પ્રિફરેબલ છે, એ ઈચ્છનીય છે. પણ આ જે છે મને પસંદ નથી, એના માટે મારે એને કહેવું પડશે. તો એવી ઘટનાઓમાં, અપવાદરૂપ કિસ્સાઓમાં, મારો શબ્દ હું ફરી રિપીટ કરીશ, અપવાદરૂપ કિસ્સો છે, આ રેગ્યુલર કિસ્સાઓ નથી. અપવાદ રૂપે આમ તો શી ઓલવેઝ વોચિસ ટેલિવિઝન ટિલ નાઇટ, આ જ સાચું ગણાય. પણ અપવાદરૂપ કિસ્સાઓમાં એવી ઘટના જે આપણને ગમતી ના હોય. એમ તો હું કહું કે ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો ઓલવેઝમાં પછી સાદો વર્તમાન કાળ વાપરી કાઢ્યો. હવે સૂર્યની ઘટના ભલે વારંવાર બનતી હોય, પણ આપણને ના પસંદ થાય એવું નહીં બને. એના માટે કમ્પ્લેન, કારણ કે એ તો ઈચ્છનીય છે કે આવું બને. સૂર્ય રોજ ઉગે, આપણને પ્રકાશ આપે, એનર્જી આપે, વિટામિન ડી આપે. પણ એમાં કમ્પ્લેન માટે નહીં, એ પોઝિટિવ છે. અહીંયા કંઈક નેગેટિવ બતાવ્યું કે આ વ્યક્તિનું રાત્રે મોડા સુધી જાગવું એ મને અથવા કોઈ વ્યક્તિને પસંદ નથી. તો એવામાં અપવાદરૂપ કિસ્સાઓમાં આપણને ખ્યાલ આવે. એટલે યાદ રાખવાનું કે ઓલવેઝ સાથે તો હંમેશા સાદો વર્તમાન કાળ જ મૂકવાનો છે, પણ અપવાદરૂપ કિસ્સો આવ્યો એટલા માટે આપણે એમાં ચાલુ વર્તમાન કાળ મૂકી રહ્યા છીએ. તેણીની હંમેશા રાત્રે મોડા સુધી ટીવી જોવે છે. ઇટ ઇઝ ઓલવેઝ સ્નોઈંગ ઇન કાશ્મીર. કાશ્મીરમાં કાયમ ખાતે વરસાદ પડી જ રહ્યો હોય. એટલે એવું ના હોય કે ધારો કે આપણા જેમ ધારો કે શિયાળામાં વરસાદ પડે કે ચોમાસામાં, એવું નહીં, કાયમ માટે એમ. તો અહીંયા આ જે એક્ઝામ્પલ છે એની અંદર પણ આપણે એવું જોયું કે ભાઈ ઘણીવાર કાશ્મીરના લોકો એવું ઈચ્છે કે ભાઈ અમારે પણ સનલાઇટ જોઈએ, અમે બી થોડું વોર્મથ, ગરમી અનુભવીએ. એકાદ વખત ધારો કે વાદળછાયું વાતાવરણ ના બી હોય, અમને બી માથું ના દુખે એવું હોવું જોઈએ. સનલાઇટના કારણે ઘણો બધો ફેર પડતો હોય છે. તો આ ઘટના પ્રિફરેબલ નથી કે બારે માસ ધારો કે વરસાદ પડતો હોય, એવું પ્રિફરેબલ નથી. શી ઇઝ કોન્સ્ટન્ટલી ટોકિંગ ઇન ધ ક્લાસ, આઈ ટોલ્ડ હર નોટ ટુ ટોક ઇન ધ ક્લાસ. તે વ્યક્તિ ઇઝ કોન્સ્ટન્ટલી ટોકિંગ, ઇઝ એન આઈએનજી. ભાઈ તે વ્યક્તિ ક્લાસમાં આખો દિવસ વાતો જ કરતી હોય. મેં એને કીધેલું હતું કે તારે ક્લાસમાં વાતો કરવાની નથી. તો હવે વાતો કરવી કે ટેલિવિઝન જોવું, આ જે વસ્તુઓ છે એ નેગેટિવિટી બતાવે છે. એટલે એવી ઘટના જે આપણને ના પસંદ હોય અને એના વિશે ફરિયાદ કરવાનું મન થતું હોય. જુઓ, એટલા માટે સ્કેલિંગ પાસ્ટનું કેમ આપેલું છે, કારણ કે તમને ખબર પડી કે ટોલ્ડ આવ્યું. ફરી પાછું પ્રેઝન્ટ તો આપણે જોઈ રહ્યા છીએ, ફ્યુચર પણ કોઈ જગ્યાએ આવશે કે ભાઈ હજુ આ ક્રિયા ભવિષ્યમાં ચાલુ રહેશે. એટલા માટે સ્કેલિંગમાં બધા ટેન્સીસ સાથે બતાવેલા છે. બીજું આપણે ધ્યાન એ પણ રાખીશું કે આપણો કન્સર્ન અત્યારે હાલ એટલું જ છે કે ઇઝ અને વોચિંગ, પછી ઇઝ અને સ્નોઈંગ, અને ઇઝ અને ટોકિંગ, એટલું જ છે. પણ તેમ છતાં ઘણીવાર
એક્ઝામિનર એવું નક્કી કરશે કે અમુક રીતે મારે વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂછવો હોય તો મને આ નિયમ ખાલી એકવાર મારા કાને પડેલો હોવો જોઈએ, એકવાર મારા મગજમાં સાંભળેલો હોવો જોઈએ કે આવો કોઈ નિયમ હતો. પછી તમે જ્યારે એક્ઝામ્પલ જો તમને ખબર છે હા ભાઈ આ નિયમ આના આધારે આપણે વાક્ય બનાવી રહ્યા છીએ. તો વાક્ય જ્યારે આપણે જોઈએ તો નિયમ યાદ આવવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવા આશયથી આપણે આ નિયમને ભણી રહ્યા છીએ. હવે આગળ વધીએ મિત્રો આ જ પર્ટિક્યુલર વેમાં. તો દે આર ઓલવેઝ કમ્પ્લેનિંગ અબાઉટ માય બ્રધર્સ બિહેવિયર. ભાઈ તે લોકો હંમેશા ફરી પાછું ઓલવેઝ આવ્યું મારા બ્રધરના બિહેવિયર વિશે કમ્પ્લેન કરતા હોય છે. કદાચ એવું બને કે બ્રધરનું બિહેવિયર સારું ના હોય તો એના કારણે નિરંતર બનતી ઘટના કે જેમાં પસંદ ન હોય અને કમ્પ્લેન કરવાનું મન થાય એવો નિયમ છે. આગળ વધીએ. નંબર 7, સમ નાઉન પ્રોગ્રેસિવ વર્બ્સ સ્ટેટ વર્બ્સ વિચ આર નોટ યુઝડ ઇન કન્ટિન્યુઅસ ફોર્મ. સમજાવું શું છે એક્ઝેક્ટલી. એક તો વાત કરી નાઉનની, નોન પ્રોગ્રેસિવ વર્બ્સ છે એટલે બિન પ્રગતિશીલ સ્થિર થઈ ગયેલા ક્રિયાપદ. પ્રોગ્રેસ જેની અટકી ગઈ હોય એવા ક્રિયાપદ એ ચાલુ વર્તમાન કાળમાં ઉપયોગમાં લેવાતા નથી, જે વર્તમાન કાળમાં ઉપયોગમાં થાય છે. નોન પ્રોગ્રેસિવ એટલે ધારો કે એ વાક્ય જેનો ઓછો ઉપયોગ આપણે કરીએ છીએ. જોઈએ એક્ઝામ્પલના માધ્યમથી. શી ઇઝ લાઇકિંગ યુ. આ એક્સ એટલે એવું આપેલું છે કે ભાઈ અહીંયા લાઇક, આમ તો શી લાઇક્સ, ઓરિજિનલ આ છે શી લાઇક્સ યુ. તો લાઇકિંગનો આપણે મોટાભાગે પ્રયોગ સાદા વર્તમાન કાળમાં જ કરતા હોય છે. એટલા માટે કીધું કે બિન પ્રગતિશીલ છે, સ્થિર થઈ ગયેલા ક્રિયાપદો. એમાં કોઈ પ્રકારનું સ્ટેટિક થઈ ગયા, ડાયનેમિક નથી આપણે રાખતા. બરોબર. ચલો નંબર 2, દે આર હિયરિંગ મ્યુઝિક. આ ખોટું છે. આ એક્સ એટલે ખોટું પાડેલું છે. દે હિયર મ્યુઝિક આપણે એવું કહીએ. શી ઇઝ બિલીવિંગ યુ. શી બિલીવ્સ યુ મોટા ભાગે. શી લાઇક્સ યુ. ફરી પાછું આપણે લાઇકિંગ અને એ રીતે કરીએ. આ સાચું છે. જો આની કમ્પેરિઝન કરીએ ફર્સ્ટ અને ફોર્થની, તો ઓરિજિનલ સેન્ટેન્સમાં શી લાઇક્સ યુ હોવું જોઈએ. તમને ટીક માર્ક કરીને સમજાવવામાં આવ્યું છે. ઉપર શી ઇઝ લાઇકિંગ યુ આપેલું છે તો એ ખોટું છે. વાક્ય પ્રયોગ કરતી વખતે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે ક્યારે આપણે સાદો વર્તમાન કાળ ઉપયોગમાં લેવો અને ક્યારે આપણે ચાલુ કાળનો ઉપયોગ કરવો. તો એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને ખોટું પડતું હોય છે. અહીંયા પણ દે હિયર મ્યુઝિક, દે શી બિલીવ્સ યુ એ એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. બાકીના એક્ઝામ્પલ આપણે સમજી લેવાના છે. તો જેમાં આ લાઇક, હિયર અથવા બિલીવ આ બધી સેન્સીસ આવી જે મોટાભાગે નોન પ્રોગ્રેસિવ હોય એમાં આપણે આનો ઉપયોગ જે છે એ નથી કરવાનો એવું સમજાવવામાં આવ્યું છે. એટલે આ પણ અપવાદરૂપ કિસ્સા તરીકે આપણે એને લઈ શકીએ. હવે રૂલ્સમાં આગળ વધીએ. એક્ઝામ્પલ્સ છે મેન્ટલ સ્ટેટ, આ યાદ રાખવાના છે. આ આગળના નિયમ અનુરૂપ છે. માનસિક અવસ્થા તો નો એટલે જાણવું, સમજવું, બિલીવ કરવું, ઇમેજિન, નીડ, થિંક, રિમેમ્બર, ફીલ, ડિઝાયર, વોન્ટ, ફોરગેટ, ડાઉટ આ બધી જ માનસિક અવસ્થા છે. બધી જ માનસિક અવસ્થાઓ છે અને બધા જ સેન્સીસને લાગુ પડે છે. માનો કે ઇમોશનલ સ્ટેટ જોઈએ, આપણું જે ઇમોશનલ સ્ટેટ જ્યારે લાગણી છે તો એમાં અંદર લવ, ફિયર, ડિસલાઇક, લાઇક, અમેઝ, પ્લીઝ, હેટ, અપ્રિશિએટ અને સરપ્રાઇઝ. જેમ કે કોઈને પ્રેમ કરવું, કોઈનાથી ડરવું, ન ગમવું, ગમવું, અમેઝ આશ્ચર્યચકિત થવું, પ્લીઝ ખુશ થવું, હેટ નફરત કરવી, અપ્રિશિએટ એટલે કોઈના વખાણ કરવા, સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થવું. તો આ બધા જ આપણા ઇમોશન્સમાં ગણાય છે. પોઝેશન, પોઝેસ એટલે માલિકી, આપણે માલિકી દર્શક શબ્દ જોડે જોયેલું છે. તો હેવ, હું એમ કહું આઈ હેવ અ કાર. ઓન, બિલોંગ, હું એમ કહું ધીસ પેન બિલોંગ્સ ટુ મી, આ પેન મારી છે. તો એમાં આપણે લઈ શકીએ. સેન્સ પરસેપ્શન જે ગ્રહણ કરવાની વસ્તુ છે એની અંદર તો હિયર, સ્મેલ, ટચ, ટેસ્ટ અને સી આપણી 5 ઇન્દ્રિયોની વાત કરી એ પણ આમાં આવી જાય. એના પછી છે અધર સ્ટેટિવ વર્બ્સ, તો એમાં લુક, સાઉન્ડ, સીમ અને અપિયર. તો આ લિસ્ટ આપણને એટલા માટે આપવામાં આવેલું છે કે અલગ અલગ પ્રકારની કેટેગરી વાઇઝ જે શબ્દો આપણને આપેલા હોય એ શબ્દોનો ઉપયોગ ખરેખર ક્યાં કરવો. મોટા ભાગના બધા ક્રિયાપદ છે તો ક્રિયાપદમાં ભૂલ થવાના કારણ એ જ કાળમાં ભૂલ થાય છે. હું એમ કહું કે આઈ લાઇક હિઝ બિહેવિયર અને હું એમ કહું આઈ એમ લાઇકિંગ હિઝ બિહેવિયર તો બીજું વાક્ય ખોટું છે. લાઇક અને બધું મોટાભાગે સાદા વર્તમાન કાળમાં આવે છે. તો અહીંયા આ મિસયુઝ થયેલા જે શબ્દો છે, વર્બ છે, હવે આ શબ્દોને તમે ચાલુ વર્તમાન કાળમાં ક્યારેય યુઝ ના કરી શકો. તમે કોઈ પણ શ્લોક આપો, સપોઝ આપણે લઈએ કે ફોર એક્ઝામ્પલ ડિસલાઇક, હું એમ કહું શી ડિસલાઇક્સ ક્રિકેટ, ભાઈ તેને ક્રિકેટ ગમતું નથી. હવે આ વાક્ય અહીં સાચું લાગશે સાદો વર્તમાન કાળ, પણ તમે આ કાળમાં ઉપયોગમાં લો ચાલુ વર્તમાન કાળમાં તો શી ઇઝ ડિસલાઇકિંગ ક્રિકેટ, નો, એબ્સોલ્યુટલી રોંગ. એટલે એવું લિસ્ટ આપણને આપવામાં આવ્યું
કે જે લિસ્ટના માધ્યમથી આપણે સાદા વર્તમાન કાળમાં કયા ટેન્સીસનો ઉપયોગ કરવો એ આપણને કીધું, કયા ક્રિયાપદનો, અને આ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળમાં ઉપયોગ કરવાના નથી એવું આપણને સૂચન કર્યું અત્યારે હાલ. હવે અહીંયા આપણો જે ચાલુ વર્તમાન કાળના નિયમ, પછી એની જે વિસ્તૃત ચર્ચા, એના એક્ઝામ્પલ્સ અને એને લગતી સ્પેલિંગ્સના રૂલ્સની માહિતી આપણે આપી. એ ઉપરાંત દરેક પર્ટિક્યુલર વાક્યો જેવા કે વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, પ્રશ્ન નકાર અથવા જેટલા પણ વાક્ય આપણે પોસિબલ છે એ બધા આપણે બનાવ્યા. તો આ કાળમાં એટલા માટે પણ ધ્યાનથી જોવું પડશે કે આપણને એક્ટિવ પેસિવમાં પણ પાછળના સ્વરૂપ હોય છે, એ પણ આપણે સ્લાઇડ અંદર જોઈ હતી. તો બધા જ કાળ જ્યારે ઇન્ડિવિજ્યુઅલી ભણવા આપણે જઈ રહ્યા છીએ તો જે કાળની જેટલી શક્યતાઓ છે એમાં આપણે પૂરતું ધ્યાન આપીશું. એના એક્ઝામ્પલ્સના માધ્યમથી જેટલી બને એટલી પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરીશું. જે પણ મળે તમને સોર્સ બુકમાંથી મળે, ઓનલાઈન મળે, ગૂગલમાં જઈને કોઈ એક્સેલ શીટ હોય, કોઈ ધારો કે ઘણી બધી ઓનલાઈન એક્ટિવિટીઝ આવે છે, તો એ તમને 100% આમાં યુઝફુલ થશે. આઈ હોપ કે તમને ચાલુ વર્તમાનકાળના વિડીયોમાં તકલીફ ખૂબ જ ઓછી પડી હશે અને યુઝફુલ માહિતીનો તમે વધારે પડતો ઉપયોગ કરશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.